કેમેરામાં દેખાઈ રહેલા આ એક ચહેરાને જોઈ લેજો. આ એ શખ્સો છે જેણે રેલવેના એક કર્મચારી પર હાથ ઉપાડ્યો છે. હવે આ લોકોને એ વાતનો અંદાજ નથી કે હવે તેઓ કાયદાની કેટલી મોટી જાળમાં ફસાવાના છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અર્બન ગુજરાતમાં આજે આપ વિડીયો જોઈ રહ્યા છો તે મુંબઈનો છે. આ વિડીયોમાં એક ટીટી પર કયા પ્રકારે હુમલો કરવામાં આવે છે તેની સમગ્ર ઘટના અહીં વિસ્તારપૂર્વક કહેવામાં આવી રહી છે. ટીટી તરીકે ફરજ બજાવતા આ વૃદ્ધ સરદારજીએ જ્યારે એક વ્યક્તિને દંડ ભરવા કહ્યું ત્યારે તે વ્યક્તિ અને તેના સાથીદારોએ આ ટીટી પર હુમલો કરી દીધો. કારણ માત્ર એટલું હતું કે આ પેસેન્જર પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી અને તેઓ મુસાફરી કરી રહ્યા હતા એર કન્ડિશન કોચમાં, જે રેલવેના નિયમ મુજબ કાયદાકીય રીતે ગુનો છે. જેથી ટીટીએ આ લોકોને દંડ ભરવાનું કહ્યું અને ત્યારબાદ ઉશ્કેરાયેલા આ ત્રણેય શખ્સોએ ટીટી પર હુમલો કરી દીધો. એ લોકોએ એ વાતની શરમ પણ ન રાખી કે તે એક સરકારી કર્મચારી છે. અરે એ તો છોડો, એની ઉંમર તો જુઓ. આમ છતાં આ શખ્સોએ આ સરદારજીને જાણે બધી તરફથી ઘેરી લીધા અને તેના સાથે હાથાપાઈ કરી. આટલું ઓછું હોય તેમ આ શખ્સોમાંથી એક શખ્સે તો આ વૃદ્ધ ટીટીના ચશ્મા પણ ખેંચી અને ફેંકી દીધા. આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે સામે આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ શખ્સો સામે કયા પ્રકારના ગંભીર પગલાં લેવામાં આવે છે.